આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં સર્વ શિવભક્તોનું હાર્દિક સ્વાગત છે. સર્વને હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભક્તજનો, અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો એ હવે ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ મહિનામાં ભાવભક્તિપૂર્વક લોકો ભગવાન શિવની આરાધના કરે છે. તો આજે આપણે આ ટીવી સમાચારના માધ્યમથી એ પવિત્ર શ્રાવણ મહિનો શું છે અને કઈ રીતે આપણે એને ભક્તિપૂર્વક ભાવપૂર્વક ઉજવી શકીએ, ભગવાનની આરાધના કરી શકીએ. તો સર્વપ્રથમ એ શ્રાવણ મહિનો એટલે કે ભગવાન મહાદેવે જે શાસ્ત્ર અનુસાર કે જે વિષપાન કર્યું અને વિષપાન કરી અને ભગવાને જે વિષ છે એ પોતાના કંઠમાં રાખ્યો છે, એટલે ભગવાનનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. અને એ વિષને કારણે કરી અને દેવતાઓએ એ ભગવાન ઉપર જલથી અભિષેક કર્યો. તો એ જે સમય હતો એ સમય છે આ શ્રાવણ મહિનાનો સમય. તો આ ભગવાનનો અભિષેક કરી અને દેવતાઓએ એ ભગવાને જે વિષપાન કર્યું હતું એને શાંત કરવા માટે કરી અને દેવતાઓએ જલથી અભિષેક કર્યો. તો ખાસ કરી અને ભગવાન છે એ સંસ્કૃતિનું પ્રતીક છે. કારણ કે ભગવાન શિવજી છે એ સ્મશાનમાં રહે છે, ગળામાં સર્પની એને માળા ધારણ કરી છે, નંદી એનું વાહન છે. અને ભગવાનના જ્યારે લગ્ન થયા ત્યારે એની જાનમાં બધા જે ભૂત પ્રેત ગણો છે એ બધા સામેલ થયા. તો આ એવું જણાવે છે કે ભગવાન માટે સર્વ લોકો છે એ સમાન છે, કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી, એટલે બધા જ માટે સમાન છે. અને ભગવાનની જટામાંથી એ પવિત્ર ગંગા છે એ જ્ઞાન સ્વરૂપે વહે છે. સાથે ભગવાને શરીરમાં ભસ્મ ધારણ કર્યું છે. તો એ પણ એ જણાવે છે કે આ જીવન છે એ કેવું છે, ક્ષણભંગુર છે. કારણ કે મનુષ્ય છે, મનુષ્યને ક્યારે શું થશે એ ખબર નથી, ભગવાનને બધી ખબર છે. પણ જીવન છે ક્ષણભંગુર છે, ક્ષણવારમાં શું થશે એ કોઈને ખ્યાલ પડતી નથી. એટલે મનુષ્ય માત્રએ ક્યારે અહંકાર કરવો નહીં. અત્યારે બધા કે આઈ એમ સમથિંગ, એટલે આવું અહંકાર જેવું કોઈ પણ જે સ્વરૂપ છે એ પોતાના મનમાં રાખવું નહીં. અને ભક્તિપૂર્વક એ ભગવાનનો જે અભિષેક છે, પૂજન છે એ બધું કરવું. અને ખાસ કરી આ શ્રાવણ મહિનામાં લોકો શિવ મંદિરોમાં જઈ, શિવાલયમાં જઈ અને ભગવાન ઉપર જલ અભિષેક કરે, દૂધ અભિષેક કરે, પંચામૃત, આવા અલગ અલગ જે શાસ્ત્રમાં જણાવેલા છે આવા અભિષેક કરવા. અને ખાસ કરી અત્યારે જે સોશિયલ મીડિયાનો સમય છે તો એ સમય વચ્ચે તમને બધાને વોટ્સઅપમાં કે ફેસબુકમાં કે યુટ્યુબમાં આવા બધા મેસેજો આવતા હશે કે આનાથી અભિષેક કરો, આવું કરો, તેવું કરો. પણ ખાસ કરી અને દર્શક મિત્રો એ વાત છે એ ધ્યાન રાખવું કે જે શાસ્ત્રમાં જણાવેલું છે, શાસ્ત્રમાં જણાવેલા જે બધા અભિષેકો છે, જે બધા પદાર્થો છે, આવા પદાર્થોથી ભગવાનનો અભિષેક કરવો, શુભ ફલ પ્રાપ્ત કરવું. એવું નથી કે આ વોટ્સઅપમાં કે યુટ્યુબમાં બધા મેસેજ આવે છે ખોટા છે, એ ક્યારેક સાચા પણ હોય છે. પણ અત્યારે જે સાંપ્રત સમય છે કે આપણા હિન્દુ લોકોને, સનાતની લોકોને ગેરમાર્ગે લઈ જવાનો સમય છે. તો આવા સમયમાં આપણે બધાએ સાબત થઈ અને ભગવાનની જે પૂજા છે એ જો સાચી રીતે આપણે પૂજા કરશું તો એનું ફળ છે અવશ્ય પ્રાપ્ત થશે. કારણ કે ખાસ કરી અને જે અત્યારનો સમય, શ્રાવણ મહિનાનો સમય, એમાં પોતાના ઘરે બધા લોકો જે માટીના શિવલિંગ બનાવે, પાર્થિવ શિવલિંગ બનાવે, એની પૂજા કરે. અને જે પારદ છે એટલે કે જે પારો છે એ પારદના શિવલિંગનું બહુ જ મહત્ત્વ છે. કારણ કે રાવણે આ પારદના શિવલિંગ ઉપર પૂજા કરી અને શુભ ફળ પ્રાપ્ત કર્યું હતું. અને આ શ્રાવણ મહિનામાં ખાસ કરી અને જે રુદ્ર અષ્ટાધ્યાયી છે કે જેને આપણે રુદ્રી કહીએ છીએ, અને કોઈ એવો વ્યક્તિ કદાચ નહીં હોય કે જેને આ શ્રાવણ મહિનામાં શિવજી ઉપર ભૂદેવો પાસે રુદ્રાભિષેક નહીં કરાવ્યો હોય, અને કરાવવો જ જોઈએ. તમે શ્રાવણ મહિનામાં જો આ રુદ્રાભિષેક કરાવો છો તો આવા રુદ્રાભિષેકનું ફળ છે એ અવશ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યારે શ્રાવણ માસમાં આનું વિશેષ મહત્ત્વ છે
એ પુરાણોમાં બતાવેલું છે. અને ખાસ કરી અત્યારના સમયમાં જે આપણે ભગવાન ઉપર અભિષેક તો કરીએ છીએ, પણ એ અભિષેક કયા પદાર્થોથી કરીએ છીએ એ પણ આપણે જાણવાનું છે, જોવાનું છે. આપણે ભગવાનને દૂધ ચડાવીએ છીએ, પણ દૂધ કેવું ચડાવવું? શુદ્ધ ગાયનું દૂધ ચડાવવું. જે બજારમાં મળતી બધી જે પ્લાસ્ટિકની થેલીઓમાં દૂધ આવે, એ દૂધ તો જૂનું હોય, મિલાવટવાળું હોય. આવા બધા દૂધ છે, એ દૂધના અભિષેક ન કરીએ અને ભગવાનને શુદ્ધ દૂધ છે એ પણ સાથે આપણે ચડાવીએ. અને બધાને ખાસ કરી અને એક નમ્ર વિનંતી છે, નમ્ર સૂચન છે કે જ્યારે તમે શિવાલયોમાં અભિષેક કરવા માટે જાઓ છો, તો અમુક જે ભક્તજનો છે એ જે પ્લાસ્ટિકની થેલીઓ હોય એ થેલી સીધી ભગવાન ઉપર ચડાવે, તો એ યોગ્ય નથી. કારણ કે તમે ભલે તમારી પાસે અનુકૂળતા નથી, તો તમે થેલીમાં દૂધ લઈ જાઓ છો, તો સાથે કોઈ પણ જે કળશ છે, સ્ટીલનો કળશ છે કે તમારા પાસે જે પણ હાજર હોય, ત્રાંબા પિત્તળના કળશમાં દૂધ ચડાવાય નહીં. જે શાસ્ત્ર મુજબ છે એ રીતથી તમે લોકો એ ભગવાન ઉપર અભિષેક કરશો તો એનું ફળ મળશે. આ જ રીતે જે મનુષ્ય એમ કહે છે કે મહારાજ અમે તો આટલું બધું કરીએ છીએ, કાંઈ મળતું નથી, તો આપણે કોઈ પણ સત્કાર્ય કરશું તો એનું ફળ છે એ આપણે અવશ્ય પ્રાપ્ત થશે. પણ એ શાસ્ત્ર પ્રમાણે હોવું જોઈએ, તો જ એનું ફળ છે એ આપણે પ્રાપ્ત થાય છે. કારણ કે ભક્તિભાવપૂર્વક જે લોકો આ શ્રાવણ મહિનામાં ભગવાનના અભિષેક કરે તો એનું ફળ છે એ મનુષ્યને અવશ્ય પ્રાપ્ત થાય. પણ એ જો તમે શાસ્ત્ર પ્રમાણે કરશો તો એનું ફળ પ્રાપ્ત થશે, નહીંતર થશે નહીં. નહીંતર અત્યારે જે દેખાદેખીનો જમાનો છે, એ દેખાદેખીના જમાનામાં કોઈ એવી રીતે પૂજા કરવાથી મનુષ્યને ફળ પ્રાપ્ત થતું નથી. પણ શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક જે ભગવાનની શિવની આરાધના કરે છે એને ફળ છે એ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આ જ રીતે દર્શક મિત્રો, આજ પોતાના ધર્મને સાચવવા માટે કરી, પોતાના સંસ્કૃતિને સાચવવા માટે કરી આપણા સૌ સનાતનીઓની ફરજ છે કે આ પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે ભગવાન શિવજીની આરાધના કરીએ, શુભ ફળ પ્રાપ્ત કરીએ અને આપણા સર્વ લોકોને શુભ ફળની પ્રાપ્ત કરાવીએ. તો ફરીથી બધાને નમ્ર વિનંતી, નમ્ર સૂચન કે ખૂબ ભક્તિપૂર્વક, ભાવપૂર્વક આપણે ભગવાનની આરાધના કરશું. પણ જે શાસ્ત્રમાં લખેલા છે આવા બધા પદાર્થો, અલગ અલગ પદાર્થો, એનાથી ભગવાનના અભિષેક કરી અને શુભ ફળનું પ્રાપ્ત કરશું. અને અંતમાં છે એ આપણે મોક્ષને પણ પ્રાપ્ત કરશું. ચેતન મહારાજના હર હર મહાદેવ, હર હર મહાદેવ.